વાવ ખાતે પૂજ્ય આચાર્ય ભગવંત મહાશ્રમણજીનું આગમન થતાં ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર છલકાયો. વાવ ખાતે વહેલી સવારના શુભ મુહૂર્તમાં પૂજ્ય આચાર્ય ભગવંત મહાશ્રમણજીનું આગમન થતાં તેરા પંથ જૈન સમાજ દ્વારા વાસ્તે ગાસ્તે સંગીતના નાદ સાથે અને અબીલ ગુલાલની છોડો વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવંતના મંગળ પ્રવેશ પ્રસંગે વાવનગરને રોશની અને મંડપથી શણગારી દેવાયો છે, જેમાં છેક રાજસ્થાન, મુંબઈ અને સુરતથી ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંતના મંગળ પ્રવેશને લઈને સમગ્ર ભાવનગરમાં ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના મહાસાગરની લહેર જોવા મળી રહી છે. હજારો ભક્તો પૂજ્ય આચાર્ય ભગવંતના સેવા કાર્યમાં તલ્લીન થઈ ગયા છે. તારીખ 14મી એપ્રિલથી 22 એપ્રિલ સુધી પૂજ્ય આચાર્ય ભગવંતના પ્રવચનનો લાભ લેવા હજારોની જનમેદની ઉમટી પડી હતી, જે પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૂજ્ય આચાર્ય ભગવંતની શોભાયાત્રા સમગ્ર વાવમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જૈન તેરાપંથ સમાજ તરફથી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં પોલીસ તંત્ર તરફથી ટ્રાફિક વ્યવસ્થા માટે સહયોગ મળી રહ્યો છે. આજે વાવનગરની પવિત્ર ધરા ઉપર જૈન આચાર્ય શ્રી શ્રવણજી મહારાજનું આગમન થયું છે. ખૂબ જ જૈન સમાજ તેમજ દરેક સમાજ વાવ આજુબાજુનો અને વાવ પ્રોપર શહેરના પ્રજામાં ખૂબ ઉત્સાહ છે. સાથે સાથે મહાપ્રભુના હાથે આજે વાવનગરની શોભામાં અવરો તેને કહેવાય કે કીટું ઉમેરવાનું હોય એવા પ્રવેશ દ્વારનું પણ ઉદ્ઘાટન થયું છે. અને વાવનગરની તમામ સમાજની જનતા મહારાજશ્રીને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને ખૂબ આનંદમય વાતાવરણની અંદર મહારાજશ્રીનો પ્રવેશ આજે વાવનગરની અંદર થયો છે.